હાય કિડ્સ, ટીમ કિડ્સ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે 45 શાકભાજીના નામ હિન્દી અને ગુજરાતીમાં જોઈશું। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા આવે છે બટાટા। બટાટાને હિન્દીમાં આપણે આલુ કહીને બોલાવીશું। ત્યારબાદ જોઈએ ફુલેવર। ફુલેવરને હિન્દીમાં આપણે ફૂલગોભી કહીને બોલાવીશું। વટાણા। વટાણાને હિન્દીમાં આપણે મટર કહીને બોલાવીશું। બીટ। બીટને હિન્દીમાં પણ બીટ જ કહીને બોલાવાય। રીંગણ। રીંગણને હિન્દીમાં બેંગન કહીને બોલાવાય। આદુ। આદુને હિન્દીમાં આપણે અદરક કહીને બોલાવાય। લસણ। લસણને હિન્દીમાં લહસુન કહીને બોલાવાય। ભીંડો। ભીંડાને હિન્દીમાં ભીંડી કહીને બોલાવાય। કોથમીર। કોથમીરને હિન્દીમાં ધનિયા કહીને બોલાવાય। હળદર। હળદરને હિન્દીમાં આપણે હલ્દી કહીને બોલાવીશું। ડુંગળી। ડુંગળીને હિન્દીમાં આપણે પ્યાસ કહીને બોલાવીશું। ગાજર। ગાજરને હિન્દીમાં પણ ગાજર કહીને જ બોલાવાય। કોબીજ। કોબીજને હિન્દીમાં આપણે પત્તા ગોબી કહીને બોલાવીશું। મૂળો। મૂળાને હિન્દીમાં આપણે મૂલી કહીને બોલાવીશું। હવે ત્યારબાદ જોઈએ લાલ મરચાં। મરચાંને આપણે લાલ મિર્ચ કહીને બોલાવીશું। કાકડી। કાકડીને હિન્દીમાં આપણે કકડી કહીને બોલાવીશું। કોળું। કોળાને હિન્દીમાં આપણે કદ્દુ કહીને બોલાવીશું। મશરૂમ। મશરૂમ એ પણ એક શાકભાજી છે જેને હિન્દીમાં કુકરમુત્તા કહીને બોલાવાય। કેપ્સિકમ। કેપ્સિકમને હિન્દીમાં આપણે શિમલા મિર્ચ કહીને બોલાવાય। કંટોલા। કંટોલાને હિન્દીમાં આપણે કકોરા કહીને બોલાવીશું। સરગવું। સરગવાને હિન્દીમાં આપણે સહજન કહીને બોલાવીશું। શક્કરિયા। શક્કરિયાને હિન્દીમાં આપણે શકરકંદ કહીને બોલાવીશું। ફુદીનો। ફુદીનાને હિન્દીમાં પુદીના કહીને બોલાવાય। મકાઈને હિન્દીમાં આપણે મકાઈ કહીને જ બોલાવશું, પણ લખવાની રીત અલગ હોય હિન્દી અને ગુજરાતીની। ત્યારબાદ જોઈએ લીલા મરચાં। લીલા મરચાંને હિન્દીમાં આપણે હરી મિર્ચ કહીને બોલાવીશું। વાલોળ।
વાલોલને હિન્દીમાં આપણે વાલોલ કહીને બોલાવીશું. સુરણ, સુરણને હિન્દીમાં આપણે સુરણ કહીને બોલાવીશું. લીલી ડુંગળી, લીલી ડુંગળીને આપણે હિન્દીમાં હરી પ્યાસ કહીને બોલાવીશું. કારેલા, કારેલાને હિન્દીમાં આપણે કરેલા કહીને બોલાવીશું. કાચું પપૈયું, કાચા પપૈયાને હિન્દીમાં આપણે કચ્ચા પપીતા કહીને બોલાવીશું. હવે ત્યારબાદ જોઈએ લીલા ચણા, લીલા ચણાને હિન્દીમાં આપણે હરે ચને કહીને બોલાવીશું. બ્રોકલી, બ્રોકલીને હિન્દીમાં પણ બ્રોકલી કહીને જ બોલાવાય. હવે આ છે કોબીજ, આને આપણે પત્તા ગોભી કહીને બોલાવીશું. આ છે તુરિયા, તુરિયાને ઘીસોડા પણ બોલાય, જેને આપણે તુરઈ કહીને બોલાવીશું. ત્યારબાદ જોઈએ ટમેટા, ટમેટાને હિન્દીમાં આપણે ટમાટર કહીને બોલાવીશું. મેથીની ભાજી, મેથીની ભાજીને હિન્દીમાં આપણે મેથી કી ભાજી કહીને બોલાવાય. પાલકની ભાજી, પાલકને હિન્દીમાં પાલક જ બોલાય, એટલે કહેવાય પાલકની ભાજી, પાલક ભાજી. સુવાની ભાજી, જેને હિન્દીમાં સુઆ કી ભાજી કહીને બોલાવાય. પરવળ, પરવળને હિન્દીમાં આપણે પરવલ કહીને બોલાવીશું. દૂધી, દૂધીને હિન્દીમાં આપણે લૌકી કહીને બોલાવીશું. ચોળી, ચોળીને હિન્દીમાં આપણે ચોલી કહીને બોલાવીશું. મીઠો લીમડો, જેને આપણે નીમ કે પત્તે કહીને બોલાવાય. આ છે ગલકા, ગલકાને હિન્દીમાં આપણે ગલકા કહીને જ બોલાવીશું. આ છે અળવીના પાન, અળવીના પાનને હિન્દીમાં આપણે અરવી કે પત્તે કહીને બોલાવીશું. આ છે લીંબુ, લીંબુને હિન્દીમાં આપણે નીંબુ કહીને બોલાવીશું. બાળ દોસ્તો, આ હતા શાકભાજીના નામ હિન્દીમાં અને ગુજરાતીમાં. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.